બોટાદ ખાતે મંદિરના દબાણના નામે તંત્ર દ્વારા તોડી પડાયું. બોટાદ ખાતે મંદિર દબાણના નામે તંત્ર દ્વારા તોડી પડાયું. બોટાદમાં હાલમાં ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. બોટાદ ખાતે મિલિટરી રોડ પર આવેલ સિદ્ધનાથ પહાડી હનુમાન મંદિર દબાણના નામે તંત્ર દ્વારા તોડી પડાતા સાધુ સંતો તથા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોમાં રોષ. સ્ટોરી રિપોર્ટ બાય રાજેશ શાહ, બોટાદ. આપનો પરિચય? હું કુસુમ ભારતી, હું પંચનામ દસનામી અખાડાની અવાન અખાડાની છું. મારે અહીંયા હવારપોરમાં હોતા હતા ત્યારે પાંડ્યાભાઈ મામલેદાર ગાડી વાડી લઈને આવ્યા હતા 4-5 અને પોલીસ ખાતા લઈને આવ્યા હતા. અમે હોતા હતા તો અચાનક આવીને અને અમારો ઝાપો તોડી નાખ્યો. દરવાજાનું પહેલો દરવાજામાં ઝાપો છે એ તોડી નાખ્યું. અંદર આવ્યા એ કે માતાજી કહે કે ભાઈ અમે જગ્યા ખાલી કરવા માટે આવ્યા છે. તો અમે કીધું કાંઈ માતાજી વાંધો ને તમે તારે જગ્યા ખાલી કરી નાખો, પણ અમારે સામાન લેવા દેવો. તો ઓલા પોલીસ ખાતાવાળું કહે તમે તારે ચૂપચાપ ઓલી બાજુ જઈને બેસી જાઓ. તો અમને લેડીઝના હવાલે કરી નાખ્યું અને બધું અમારે તોડફાડ કરી છે. આપને નોટિસ આપી અને જાણ કરવામાં આવી હતી કે જાણ કરવા આવી હતી પણ અચાનક આવીને તોડી નાખ્યું. કેટલા વાગે તોડવામાં ઈ હવારે પર 4 વાગે ગયા હોય ત્યારે કાંઈ અચાનક 3:30-4 વાગે આવ્યા હતા. ઈ તોડીને આપની શું માંગ? અમારી ઈ માંગ છે કે અમારી જો જગ્યામાંથી સમાધિ તોડી નાખી છે, અમારી ગુરુ મહારાજની કેટલા વર્ષોથી એની સમાધિ છે એ તોડી નાખી છે. મંદિર તોડી નાખીને મૂર્તિ લઈ ગયા છે હનુમાન દાદાની, જેની એમની પૂજા કરતા હતા સિદ્ધપાડી હનુમાનની. અને એમની જગ્યામાં જે ઝાડવા હતા મોટા પીપળના, આના લીમડાના મોટા મોટા વૃક્ષ હતા બધું તોડી નાખ્યું. જગ્યા બધું બેકાર કરી નાખી છે. અને અમારા ઈ જગ્યા ખાલી કરીને અડધો સામાન એમને તૂટી ફાટી ગયું છે. અને અડધો સામાન ગાડીમાં લઈને અમને નવલાલા પાસે લઈ ગયા અને એને અમને ઉતારી દીધું હોય, સામાન ખાલી કરી નાખ્યું હોય. પછી અમે જોયું તો અમારો અડધો સામાન હતો નહીં, એટલે અમે એને કીધું કે ભાઈ અમારો સામાન છે નહીં, જોલી નથી અને અમારા પૈસા વગેરે વહી ગયું છે, તો આમાં કાંઈ કરો. તો એ કઈ કાંઈ ન થાય, હવે જેટલું છે એ તમારું છે, એ કાંઈ આમાં કાંઈ હોય નહીં. તો અમે કીધું કેસ કરશું. તો એ કે અમને આપશકુન બોલ્યા છે, ગાળાવાળા દીધા છે, તો એ ન થવું જોઈએ. અમે સાધુ છે એટલે અમે એને કાંઈ બોલ્યું નથી, પણ તમે એને સખ્ત કાર્યવાહી કરો. જેને અમને ગાળા બોલ્યા છે એ ન હાલે. સાધુ સંતાનના એવું બોલશે તો અપમાન કહેવાય. આજે તમે બોલો છો તો આપણા હિન્દુ ધર્મ શું થાય છે, એની જવાબદારી તમારા માટે છે. એનો કાયદો લેવો, કાર્યવાહી. આપનો પરિચય? જય શ્રી રામ. મારું નામ મોન્ટુભાઈ માળી છે. વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે. આજે બોટાદ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું છે, શું? આજે બોટાદ કલેક્ટર સાહેબને આવેદન દેવામાં આવ્યું છે કે 2 દિવસથી અહીંયા ડિમોલેશનનું કામ ચાલુ છે. એમાં સ્ટાર્ટ હિન્દુ મંદિરથી જ થાય છે અને જ્યારે ડિમોલેશન કરવામાં આવે છે ત્યારે હિન્દુ મંદિરનો ટાર્ગેટ થાય છે. એટલે અમારું 18 વરણ હિન્દુ સમાજનું એક જ કહેવાનું છે કે તમે એક જ કાયદો રાખો. જો હિન્દુ મંદિરને ટાર્ગેટ કરો તો તમામ જગ્યાએ બોટાદમાં જેટલા ગેરકાયદેસર બાંધકામ છે, જેટલું ગેરકાયદેસર જમીન દબાવેલી છે એ તમે દૂર કરો, નહીતર અમારું મંદિર તમારે બનાવી દેવું પડશે. અને આ જો નહીં કરવામાં આવે તો અમે જલદમાં જલદ આંદોલન પણ કરશું અને પ્રશાસનને ભાન પણ કરાવશું કે જો આ હિન્દુ મંદિર તૂટે તો શું થશે. આ સાધુ સંતોને હેરાન કરે છે, અભદ્ર ભાષા બોલે છે, જેવી તેવી ગાળું બોલે છે અને એમ કે છે કે નાગા કરીને તમને રોડ ઉપર, માતાજીને એમ કે છે કે રોડ ઉપર અમે દોડાવશું. આવું જો અભદ્ર ભાષામાં જો આ બધા અધિકારીઓ એના સમજતા હોય તો એ અમે નહીં ચલાવી લેવી. કાયમ હિન્દુ સમાજને જ આ ટાર્ગેટ કરવામાં આવે છે. એટલે ખાસ કરી પ્રશાસનને અને સરકારશ્રીને કહેવામાં આવે છે જે કાંઈ કરે એ મર્યાદામાં કરે અને એકને તારવે અને એકને તોડે. અને જ્યાં વિધર્મી દ્વારા એવું બાંધકામ કરવામાં આવે છે એની બીકના હિસાબે એનું નથી તોડવામાં આવતું, તો કેમ આવું હિન્દુ સમાજ હારે જ તે પ્રશાસન કાયમ આ ભાજપ ને હિન્દુ સમાજ એની સાથે રહ્યો છે, તો આ હિન્દુ સમાજને કેમ